હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11-12 ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત કરીએ. ફ્રેન્ડ્સ, ધોરણ 11 અને 12માં કુલ મળીને 20 જેટલા ફંક્શન્સ આપણે ભણવાના છીએ. આ ફંક્શન્સ ગ્રામરના એવા ટોપિક છે કે જેનો રોજબરોજના જીવનમાં ખૂબ જ ઉપયોગ થાય છે. ઇંગ્લિશ સારી રીતે લખવા માટે, સારી રીતે ઇંગ્લિશ બોલવા માટે આ ફંક્શન્સ તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો આ 20 જેટલા ફંક્શનમાંથી આપણે પ્રથમ ફંક્શનની શરૂઆત કરીએ, જેનું ટાઇટલ છે શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે આપ સૌ જાણો છો, હેતુ. ક્રિયાનો હેતુ દર્શાવવા માટે ઇંગ્લિશ ગ્રામરની અંદર જુદા જુદા ઘણા બધા ફંક્શન, વર્ડ્સ અને ફ્રેઝ, પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે. અને બે સંયોજકોનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ. ડેઇલી લાઈફમાં આપણે કેટલી બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ. સ્કૂલ જતા હોઈએ છીએ, લાઇબ્રેરી જતા હોઈએ છીએ, ઘરે રીડિંગ કરતા હોઈએ છીએ, મમ્મી શાક માર્કેટમાં જતી હોય છે, પપ્પા જોબ પર જતા હોય છે, પપ્પા પૈસાની બચત કરતા હોય છે. આપણે આવી રીતે રોજબરોજના જીવનમાં કેટલી બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ. આ દરેક ક્રિયાની પાછળ ચોક્કસ પર્પઝ હોય છે, હેતુ હોય છે. અને આ હેતુ દર્શાવવા માટે જુદા જુદા ફંક્શન વર્ડ્સ આવે છે, એનો આજે આપણે અભ્યાસ કરીશું. આ ફંક્શન વર્ડ્સથી કેવી રીતે હેતુ દર્શાવી શકાય એના ઉદાહરણ આપણે જોઈશું અને ત્યારબાદ તમને સેન્ટન્સ બનાવવાની પ્રેક્ટિસ પણ કરાવીશું. ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે ઇન્ફિનિટિવથી હેતુ દર્શાવીશું. ઇન્ફિનિટિવ એટલે હેત્વર્થ કૃદંત. ગુજરાતી ગ્રામરમાં તમે હેત્વર્થ કૃદંત વિશે ભણ્યા છો. ક્રિયાનો હેતુ દર્શાવતું ક્રિયાપદનું ટુ વાળું રૂપ, એને ઇન્ફિનિટિવ કહેવાય છે. એનાથી આપણે હેતુ દર્શાવીશું. બીજું ફ્રેઝ પ્રેપોઝિશન છે ઇન ઓર્ડર ટુ. ત્રીજો ફંક્શન વર્ડ છે ફોર. ચોથું ફ્રેઝ પ્રેપોઝિશન છે વિથ એ વ્યૂ ટુ. અને નંબર 5 પર સો ધેટ અને નંબર 6 પર ઇન ઓર્ડર ધેટ. આ બંને સંયોજકો છે. એની સાથે હેતુ દર્શાવતા શબ્દો નહીં આવે, પરંતુ હેતુ દર્શાવતું આખું વાક્ય આવશે. એ પણ આપણે વિગતે ભણીશું. મિત્રો, આ ફંક્શન વર્ડ્સની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે ભણીએ ક્રિયાપદનું ટુ વાળું રૂપ, જેને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ. ગુજરાતીમાં એને આપણે હેત્વર્થ કૃદંત કહીએ છીએ. દાખલા તરીકે, હું શાળાએ જાઉં છું. આ ક્રિયા છે. શા માટે જાઉં છું? ભણવા, ટુ સ્ટડી. મમ્મી શાક માર્કેટ જાય છે. શા માટે? શાકભાજી ખરીદવા. આ પર્પઝ છે, હેતુ છે. પપ્પા પૈસાની બચત કરે છે. શા માટે? નવું ઘર ખરીદવા. આ નવું ઘર ખરીદવા એ હેતુ છે. આવી રીતે આપણે ગુજરાતીમાં વા પ્રત્યય લગાડીએ છીએ. ભણવા, શાકભાજી ખરીદવા, નવું ઘર ખરીદવા. લાઇબ્રેરી જાય છે કોઈ, પુસ્તક વાંચવા માટે લેવા. આ વા પ્રત્યય દ્વારા ગુજરાતીમાં જે વાત આપણે રજૂ કરીએ છીએ એને ઇંગ્લિશમાં ઇન્ફિનિટિવ કહેવાય છે. એ કેવી રીતે થઈ શકે? આપણે એક ઉદાહરણ જોઈએ. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. મોહિત નિયમિત જીમ જાય છે. આ ક્રિયા છે કે જે એ દરરોજ કરે છે. હવે જીમ દરરોજ શા માટે જાય છે? આ ક્રિયા પાછળનો એનો હેતુ કયો? તો એનો હેતુ છે હી વોન્ટ્સ ટુ કીપ હિમસેલ્ફ ફિટ. તે પોતાની જાતને ફિટ રાખવા માગે છે. જીમ નિયમિત જાય છે, એ ક્રિયા છે, અને ક્રિયાનો હેતુ છે પોતાની જાતને ફિટ રાખવા. હવે આ ક્રિયા અને હેતુને સાથે રજૂ કરીશું આપણે ઉપર દર્શાવેલા સેન્ટન્સ પેટર્ન પ્રમાણે. જુઓ, સૌપ્રથમ મેઇન ક્લોઝ લખીશું. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. મોહિત નિયમિત જીમ જાય છે. હવે જીમ જવા પાછળનો હેતુ શું છે? પોતાની જાતને ફિટ રાખવા. તો હું પર્પઝ માત્ર ઇન્ફિનિટિવથી રજૂ કરીશ. જોજો તમે, રાખવા, ટુ કીપ હિમસેલ્ફ ફિટ. આખું સેન્ટન્સ ફરીથી બોલીએ આપણે. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. મોહિત જીમ નિયમિત જાય છે. શા માટે? વોટ ઇઝ ધ પર્પઝ બિહાઇન્ડ ધીસ એક્શન? ટુ કીપ હિમસેલ્ફ ફિટ. પોતાની જાતને ફિટ રાખવા. તો આ ઇન્ફિનિટિવ દ્વારા આપણે ક્રિયાનો હેતુ દર્શાવ્યો. બીજું ફંક્શન વર્ડ છે ઇન
ઓર્ડર ટુ. આ ઇન ઓર્ડર ટુ ફ્રેઝ પ્રેપોઝિશન છે, જેની અંદર એક કરતાં વધારે શબ્દો છે. ઇન, ઓર્ડર અને ટુ. એટલે એને વર્ડ નહીં કહીશું આપણે, પણ ફ્રેઝ પ્રેપોઝિશન કહીશું. એનો નિયમ પણ ઇન્ફિનિટીની જેવો જ છે. જેમ ઇન્ફિનિટીની અંદર ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવતું હતું, એમ અહીંયા પણ ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. આપણે ઉદાહરણ દ્વારા આ વાતને સમજીએ. એ જ એક્ઝામ્પલ લઈશું એટલે તમને ખ્યાલ આવશે. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. આ એની ક્રિયા છે. હવે શા માટે જીમ જાય છે? હી વોન્ટ્સ ટુ કીપ હિમસેલ્ફ ફિટ. આ એનો પર્પઝ છે. હવે આ એક્શન અને પર્પઝને આપણે ઇન ઓર્ડર ટુથી રજૂ કરવા છે, સાથે રજૂ કરવા છે. કેવી રીતે? સૌપ્રથમ આપણે મેઇન ક્લોઝ લખીશું. તમે ઉપર દર્શાવેલી સેન્ટેન્સ પેટર્ન પણ જોઈ શકો છો કે જેમાં પહેલાં લખ્યું છે મેઇન ક્લોઝ. તો મેઇન ક્લોઝ કયું? મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. હવે જીમ રેગ્યુલરલી જાય છે, તેની પાછળનો તેનો પર્પઝ છે પોતાની જાતને ફિટ રાખવા. એને આપણે ઇન ઓર્ડર ટુથી રજૂ કરીશું. તો સૌપ્રથમ લખીશું આપણે ઇન ઓર્ડર ટુ. ત્યારબાદ હેતુદર્શક ક્રિયાપદનું મૂળ રૂપ જુઓ, કીપ લખ્યું છે. ઇન ઓર્ડર ટુ કીપ હિમસેલ્ફ ફિટ. ફરીથી આખું સેન્ટન્સ. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. મોહિત જીમ નિયમિત જાય છે. શા માટે? ઇન ઓર્ડર ટુ કીપ હિમસેલ્ફ ફિટ. ત્યારબાદ ત્રીજું ફંક્શન વર્ડ છે ફોર. ફોર સાથે જે હેતુ છે તેનું આઈએનજી વાળું રૂપ આપણે મૂકીશું, જેને ઇંગ્લિશમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ અને ગુજરાતીમાં આપણે એને વર્તમાન કૃદંત કહીએ છીએ. મિત્રો, તમારે સાથે નોટિસ કરવાનું છે કે ટુ અને ઇન ઓર્ડર ટુની અંદર ક્રિયાપદનું મૂળરૂપ આપણે મૂકતા હતા. હવે ફોરનો ઉપયોગ જ્યારે કરીશું ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ નહીં, હેતુદર્શક ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીશું. આપણે ઉદાહરણ દ્વારા આ વાત વધુ સારી રીતે સમજશું. એ જ એક્ઝામ્પલ ફરીથી લઈશું. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. આ મેઇન ક્લોઝ છે. આ ક્રિયા દર્શાવતું ક્લોઝ છે કે મોહિત દરરોજ જીમ જાય છે. હવે એની પાછળનો પર્પઝ છે હી વોન્ટ્સ ટુ કીપ હિમસેલ્ફ ફિટ. તે પોતાની જાતને ફિટ રાખવા માગે છે. હવે આ બંને વાતને આપણે સાથે રજૂ કરીશું, પરંતુ ટુ દ્વારા નહીં, ઇન ઓર્ડર ટુ દ્વારા નહીં, ફોરથી. કેવી રીતે? જોજો. સૌપ્રથમ મેઇન ક્લોઝ લખીશું. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. હવે ફોર સાથે આપણે પર્પઝ રજૂ કરીશું. જ્યારે ફોર સાથે પર્પઝ રજૂ કરીશું ત્યારે જે પર્પઝ દર્શાવતું ક્રિયાપદ છે તેનું આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દો મૂકીશું. જુઓ, તમે ધ્યાનથી જોજો. ફોર કીપિંગ હિમસેલ્ફ ફિટ. ફોર સાથે મેં કીપ નથી મૂક્યું, કીપને આઈએનજી પ્રત્યય લગાડ્યો છે, જેને આપણે વર્તમાન કૃદંત કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. તો આખું સેન્ટેન્સ ફરીથી વાંચીએ. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી ફોર કીપિંગ હિમસેલ્ફ ફિટ. ત્યારબાદ નંબર 4 પર ફ્રેઝ પ્રપોઝિશન આવે છે વિથ એ વ્યૂ ટુ. મિત્રો, તમને યાદ હોય તો ઇન ઓર્ડર ટુમાં પર્પઝ દર્શાવતા ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું. ઇન ઓર્ડર ટુ સાથે આપણે કીપ લખ્યું હતું. અહીંયા વિથ એ વ્યૂ ટુ સાથે શું લખવાનું છે જુઓ તમે. વિથ એ વ્યૂ ટુ સાથે પર્પઝ દર્શાવતા વર્બનું આઈએનજી વાળું રૂપ. એટલે કે અહીંયા પણ ફોરની જેમ જ આપણે વર્તમાન કૃદંતનો ઉપયોગ કરીશું. નીચે મેં આખી વાક્યરચના પણ દર્શાવી છે અને એ પ્રમાણે ઉદાહરણથી આ વાત આપણે સમજીએ. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. શા માટે? હી વોન્ટ્સ ટુ કીપ હિમસેલ્ફ ફિટ. આ એનો પર્પઝ છે. હવે આ એક્શન અને પર્પઝને આપણે વિથ એ વ્યૂ ટુથી સાથે રજૂ કરવા છે. તો પ્રથમ આપણે મેઇન ક્લોઝ લખીશું. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. મોહિત નિયમિત જીમ જાય છે. શા માટે? પોતાની જાતને ફિટ રાખવા. એ વિથ એ વ્યૂ ટુથી આપણે જોડીશું. વિથ એ વ્યૂ ટુથી જ્યારે જોડીશું ત્યારે હેતુ દર્શાવતા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીશું. તમે ધ્યાનથી જોજો.
મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી વિથ એ વ્યૂ ટુ કીપિંગ હિમસેલ્ફ ફિટ. પોતાની જાતને ફિટ રાખવાના હેતુથી મોહિત જીમ જાય છે. તો ફ્રેન્ડ્સ, ટોટલ 4 ફંક્શન વર્ડ્સ આપણે શીખ્યા. એમાં પ્રથમ 2 શીખ્યા ટુ અને ઇન ઓર્ડર ટુ. એની સાથે હેતુ દર્શાવતા ક્રિયાપદનું મૂળરૂપ મૂકતા હતા. ત્યારબાદ નંબર 3 અને 4 પર શીખ્યા આપણે ફોર અને વિથ એ વ્યૂ ટુ. ફોર અને વિથ એ વ્યૂ ટુ સાથે હેતુ દર્શક ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપણે મૂકતા હતા. આગળ વધીએ આપણે. નંબર 5 પર એક સંયોજક આવે છે, સો ધેટ. સો ધેટ એટલે કે જેથી કરીને. મિત્રો, જ્યારે સો ધેટ આવશે ત્યારે હેતુદર્શક શબ્દો નહીં આવે, પરંતુ હેતુદર્શક આખું વાક્ય આવશે. અહીંયા હેતુ દર્શાવવા માટે આપણે સબ્જેક્ટ, મોડાલ અને મેઇન વર્બ અને અધર વર્ડ્સનો પણ ઉપયોગ કરીશું. ટૂંકમાં સો ધેટ એ સંયોજક છે કે જેથી કરીને. કેવી રીતે આ થઈ શકે આપણે એ જ ઉદાહરણથી સમજીએ. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી, આ એની ક્રિયા છે. તે પોતાની જાતને ફિટ રાખવા માગે છે, આ એનો હેતુ છે. હવે આ બંને બાબતોને, એક્શન અને પર્પઝને આપણે સો ધેટ સંયોજકથી જોડવા છે. એને માટેની સેન્ટન્સ પેટર્ન, એને માટેની વાક્ય રચના, એને માટેનું કન્સ્ટ્રક્શન મેં ઉપર દર્શાવ્યું છે. એ પ્રમાણે પ્રથમ આપણે મેઇન ક્લોઝ મૂકીશું. પ્રિન્સિપલ ક્લોઝ, મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. મોહિત જીમ નિયમિત જાય છે. શા માટે? કે જેથી કરીને તે પોતાની જાતને ફિટ રાખી શકે. શકે આવ્યું. શકે એટલે કેન. જો ભૂતકાળની વાત હોત તો કુડ અથવા માઇટ આપણે મૂકીશું, અને વર્તમાનની વાત હોય તો કેન. જોઈએ આપણે. સો ધેટ હી કેન કીપ હિમસેલ્ફ ફિટ. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા નોટિસ કરશો કે સો ધેટ સાથે મેં માત્ર શબ્દો નથી મૂક્યા. સો ધેટની પછી મેં કર્તા મૂક્યો હી. હી એટલે મોહિત. પછી વર્તમાન કાળ છે એટલે મેં કેન મૂક્યું. કેનની સાથે ક્રિયાપદનું મૂળરૂપ કીપ અને ત્યારબાદ અન્ય શબ્દો મૂક્યા, હિમસેલ્ફ અને ફિટ. આખું સેન્ટન્સ બન્યું છે. હેતુ દર્શાવવા માટે માત્ર શબ્દો નથી મૂક્યા. જ્યારે તમે જોયું છે કે અગાઉ જ્યારે ટુ, ઇન ઓર્ડર ટુ, ફોર અને વિથ એ વ્યૂ ટુ જ્યારે આપણે શીખતા હતા ત્યારે એની સાથે શબ્દો આવતા હતા. ક્રિયાપદનું મૂળરૂપ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવતા હતા. અહીંયા કર્તા, કેન, કુડ કે માઇટ સાથે V1, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સથી આપણે આખું ક્લોઝ બનાવીએ છીએ. અને આ ક્લોઝને આપણે પર્પઝ ક્લોઝ કહીશું, હેતુદર્શક વાક્ય કહીશું. અને નંબર 6 ઉપર આપણે બીજું સંયોજક શીખીશું, ઇન ઓર્ડર ધેટ. આ ઇન ઓર્ડર ધેટ સો ધેટની જેવું જ છે. બંનેના રૂલ્સ સરખા છે. ઇન ઓર્ડર ધેટનો અર્થ પણ કે જેથી કરીને થાય છે, અને એની સાથે પણ સો ધેટની જેમ જ પર્પઝ દર્શાવતું ક્લોઝ આવશે, વાક્ય આવશે, શબ્દ સમૂહ નહીં આવે. અને એની સેન્ટન્સ પેટર્ન, એની વાક્ય રચના પણ સો ધેટની જેમ જ આવશે. આપણે એ જ ઉદાહરણથી આ વાતને સમજીએ. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી, આ એની એક્શન છે, આ એની ક્રિયા છે. તે પોતાની જાતને ફિટ રાખવા માગે છે, આ એનો પર્પઝ છે. હવે આ એક્શન અને પર્પઝને આપણે ઇન ઓર્ડર ધેટ સંયોજકથી સાથે રજૂ કરીશું. તો સૌપ્રથમ વાક્ય રચનામાં દર્શાવ્યા મુજબ મેઇન ક્લોઝ લખીશું, મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી. ત્યારબાદ સંયોજક સાથે પર્પઝ ક્લોઝની રચના કરીશું. પર્પઝ ક્લોઝની રચના કરીશું ત્યારે તમારે ખાસ જોવાનું છે કે સબ્જેક્ટની સાથે કેન, કુડ કે માઇટમાંથી યોગ્ય મોડલ વર્બ લેવાનું છે. વર્તમાન કાળ હોય તો કેન લઈ શકાય, ક્યારેક તેને બદલે મે પણ મૂકી શકાય છે. અને ભૂતકાળ હોય તો કુડ અથવા માઇટનો ઉપયોગ કરી શકાય છે. અને મોડલ વર્બ હોવાથી તેની સાથે હેતુદર્શક ક્રિયાપદનું મૂળરૂપ મૂકીશું અને ત્યારબાદ ઓબ્જેક્ટ કે અન્ય વર્ડ્સ આવતા હશે તે રજૂ કરીશું. જુઓ, મોહિત goes to gym regularly in order that. મોહિત જીમ નિયમિત જાય છે કે જેથી કરીને તે પોતાની જાતને ફિટ રાખી શકે. ઇન ઓર્ડર ધેટ હી કેન કીપ
હિમસેલ્ફ ફિટ. તો ઇન ઓર્ડર ધેટ સંયોજક છે. ત્યારબાદ મેં આખું નવું એક વાક્ય બનાવ્યું જેમાં કર્તા સ્થાને મેં હી મૂક્યું, મોહિત એટલે હી. ત્યારબાદ જીમ નિયમિત જાય છે, વર્તમાન કાળની ક્રિયા છે એટલે કેન. ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ કીપ અને ત્યારબાદ અન્ય શબ્દો. આ રીતે આપણે જુદા જુદા ફંક્શન વર્ડ્સનો અભ્યાસ કરીશું. વધુ એક ઉદાહરણ લઈએ તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આ કામ થઈ શકે. પણ નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ એ પહેલાં આ એક્ઝામ્પલનું આપણે પુનરાવર્તન કરીએ. જે શીખ્યા અહીંયા મેં એક સાથે રજૂ કર્યું છે જેથી કરીને તમે નિયમોને શીખી શકો. પહેલું સેન્ટન્સ મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી, એની સાથે ઇન્ફિનિટિવ આવ્યું ટુ કીપ હિમસેલ્ફ ફિટ. બીજું સેન્ટન્સ મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી, એની સાથે ફ્રેઝ પ્રેપોઝિશન છે ઇન ઓર્ડર ટુ, એની સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ કીપ હિમસેલ્ફ ફિટ. ત્યારબાદ નંબર 3 અને 4માં ફોર અને વિથ એ વ્યૂ ટુનો ઉપયોગ કર્યો છે. તો આ બંને સાથે હેતુદર્શક ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી વિથ અ વ્યૂ ટુ કીપિંગ હિમસેલ્ફ ફિટ. મોહિત ગોઝ ટુ જીમ રેગ્યુલરલી ફોર કીપિંગ હિમસેલ્ફ ફિટ. અને ત્યારબાદ બે સંયોજક આપણે શીખ્યા નંબર 5 અને 6 ઉપર, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. એની સાથે આખા ક્લોઝ બનાવ્યા. સબ્જેક્ટ મૂક્યા આપણે હી, મોહિત માટે સર્વનામ મૂક્યું હી. ત્યારબાદ વર્તમાન કાળ હતો એટલે મોડાલ વર્બ લીધું કેન. ત્યારબાદ જે હેતુ દર્શાવતું ક્રિયાપદ છે તેનું મૂળરૂપ કીપ અને ત્યારબાદ ઓબ્જેક્ટ હિમસેલ્ફ અને અન્ય શબ્દો. આ રીતે આપણે વધુ એક એક્ઝામ્પલ લઈએ એટલે તમારું દ્રઢીકરણ થશે અને નિયમો આપોઆપ તમે યાદ રાખશો. ધ પ્લેયર્સ પ્રેક્ટાઇઝડ હાર્ડ. ખેલાડીઓએ સખત મહાવરો કર્યો. આ ક્રિયા છે, ભૂતકાળની ક્રિયા. જ્યારે ખેલાડીઓએ મેચ રમવાની હોય ત્યારે તેઓ ખૂબ જ પ્રેક્ટિસ કરે. ધ પ્લેયર્સ પ્રેક્ટાઇઝડ હાર્ડ. ખેલાડીઓએ સખત મહાવરો કર્યો, ખૂબ જ પ્રેક્ટિસ કરી. શા માટે? આ પ્રેક્ટિસ કરવા પાછળનો તેનો હેતુ કયો હતો? પર્પઝ કયો હતો? તેઓ મેચ જીતવા ઈચ્છતા હતા. દે વોન્ટેડ ટુ વિન ધ મેચ. હવે આ બંને બાબતોને મેઇન ક્લોઝ અને પર્પઝને આપણે સાથે રજૂ કરીશું. સૌપ્રથમ ઇન્ફિનિટિવથી રજૂ કરીશું. ધ પ્લેયર્સ પ્રેક્ટાઇઝડ હાર્ડ. ખેલાડીઓએ સખત મહાવરો કર્યો. શા માટે? મેચ જીતવા, ટુ વિન ધ મેચ. આને આપણે ઇન્ફિનિટિવ કહીશું. આ ઇન્ફિનિટિવથી હેતુ દર્શાવ્યો. ખેલાડીઓએ ખૂબ જ પ્રેક્ટિસ કરી. શા માટે? ટુ વિન ધ મેચ, મેચ જીતવા. બીજું, ધ પ્લેયર્સ પ્રેક્ટાઇઝડ હાર્ડ. ખેલાડીઓએ સખત મહાવરો કર્યો. હવે ઇન ઓર્ડર ટુ વિન ધ મેચ. ફ્રેન્ડ્સ, ફરીથી હું તમને એક વાત કહું કે ટુ વિન એ ઇન્ફિનિટિવ છે, ઇન ઓર્ડર ટુ એ ફ્રેઝ પ્રેપોઝિશન છે, ટુની સાથે ક્રિયાપદનું મૂળરૂપ વિન અને ઇન ઓર્ડર ટુની સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ વિન. ટૂંકમાં બંનેના રૂલ્સ સરખા છે. ત્યારબાદ ત્રીજું, ફોર. પ્લેયર્સ પ્રેક્ટિસ્ડ હાર્ડ. ખેલાડીઓએ સખત મહાવરો કર્યો. શા માટે? ફોર વિનિંગ ધ મેચ, મેચ જીતવા. તો ફોર સાથે વિનને આઈએનજી લગાડ્યું છે. જુઓ, વર્તમાન કૃદંત મૂક્યું છે. ફોર વિનિંગ ધ મેચ. ચોથું ફ્રેઝ પ્રિપોઝિશન છે વિથ એ વ્યૂ ટુ. વિથ એ વ્યૂ ટુના નિયમ પણ ફોરની જેવા જ છે. જેમ ફોરમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂક્યું એમ વિથ એ વ્યૂ ટુમાં પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવશે. વિથ એ વ્યૂ ટુ વિનિંગ ધ મેચ. ત્યારબાદ બે સંયોજકો કે જેમાં આપણે આખું ક્લોઝ બનાવીશું કરતા અને કેન કે કુડ લઈને. તો મેઇન ક્લોઝ પહેલાં લખીશું ધ પ્લેયર્સ પ્રેક્ટિસ્ડ હાર્ડ. ખેલાડીઓએ સખત મહાવરો કર્યો. શા માટે? કે જેથી કરીને તેઓ મેચ જીતી શકે. અગાઉના એક્ઝામ્પલને આપણે યાદ કરીએ.
મોહિતની વાત હતી તો કર્તા સ્થાને સર્વનામ હી મૂક્યું હતું આપણે. અહીંયા ખેલાડીઓ છે એટલે કર્તા સ્થાને આપણે સર્વનામ ધે મૂકીશું. ત્યાં વર્તમાન કાળ હતો, મોહિત નિયમિત જીમ જાય છે એટલે કેન મૂક્યું હતું. અહીંયા ભૂતકાળ છે એટલે કુડ અથવા માઇટ મૂકી શકાય. જુઓ, ધ પ્લેયર્સ પ્રેક્ટિસ્ડ હાર્ડ. ખેલાડીઓએ સખત મહાવરો કર્યો. શા માટે? સો ધેટ, કે જેથી કરીને ધે કુડ વિન ધ મેચ, કે જેથી કરીને તેઓ મેચ જીતી શકે. ફ્રેન્ડ્સ, અહીંયા કુડને બદલે માઇટનો ઉપયોગ પણ થઈ શકે. અને છેલ્લું સેન્ટેન્સ જોઈએ, ધ પ્લેયર્સ પ્રેક્ટિસ્ડ હાર્ડ. ખેલાડીઓએ ખૂબ જ મહાવરો કર્યો. શા માટે? ઇન ઓર્ડર ધેટ, કે જેથી કરીને તેઓ મેચ જીતી શકે. ફરીથી બબ્બે સેન્ટેન્સની પેરમાં આપણે ઉદાહરણને સમજીએ. તો પહેલાં અને બીજા સેન્ટેન્સમાં ટુ અને ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થયો છે અને બંને સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું છે વિન. ત્રીજા અને ચોથા સેન્ટેન્સમાં ફોર અને વિથ એ વ્યૂ ટુનો ઉપયોગ થયો છે. બંને સાથે હેતુદર્શક ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂક્યું છે વિનિંગ. પાંચમા અને છઠ્ઠા સેન્ટેન્સમાં આપણે ક્લોઝ બનાવ્યા છે. કર્તા મૂક્યા, કર્તા સ્થાને ખેલાડીઓ માટેનું સર્વનામ ધે મૂક્યું. ત્યારબાદ ભૂતકાળની વાત છે એટલે મોડલ વર્બ કુડ મૂક્યું. એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ વિન અને ઓબ્જેક્ટ ધ મેચ. હજુ એક ઉદાહરણ લઈએ એટલે વધુ સારી રીતે દ્રઢીકરણ થાય અને તમને કાયમને માટે એ યાદ રહી જાય. મિત્રો, એક્ઝામ્પલ્સને સારી રીતે સમજશો તો રૂલ્સને ક્યારેય તમારે વાંચવા નહીં પડે અને તમે સારી રીતે એનો ઉપયોગ કરી શકશો. રોજબરોજના જીવનમાં તમે એના થકી તમારો હેતુ રજૂ કરી શકશો અને પરીક્ષામાં પણ ખૂબ જ સારા માર્ક સાથે પાસ થશો. તો મેઇન ક્લોઝ છે, મોહા હેઝ જોઈન્ડ અ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. મોહા સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં જોડાઈ છે. તેણે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કર્યો છે. આ એની ક્રિયા છે, એક્શન છે. હવે એની પાછળનો પર્પઝ કયો છે? મોહા સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં શા માટે જોડાય છે? તો પર્પઝ છે, શી વોન્ટ્સ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તે ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલવા માગે છે. એકદમ સ્પષ્ટ અને સારી રીતે ઇંગ્લિશ બોલવા માટે તેણે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કર્યો છે. તો આ એક્શન અને પર્પઝને આપણે સાથે રજૂ કરવા છે. ટુ ઇન્ફિનિટિવથી, ઇન ઓર્ડર ટુથી, ફોરથી, વિથ એ વ્યૂ ટુથી, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટથી. હું માનું છું કે હવે તમને રૂલ્સ બરાબર આવડી ગયા છે. પહેલાં આપણે શાનાથી જોડીશું? ટુ ઇન્ફિનિટિવથી. પહેલાં મેઇન ક્લોઝ લખીશું, મોહા હેઝ જોઈન્ડ અ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. મોહા સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં જોડાઈ છે. તેણે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કર્યો છે. શા માટે? ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલવા. ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. આ ઇન્ફિનિટિવ થયું. બીજું, ઇન ઓર્ડર ટુ. મોહા હેઝ જોઈન્ડ અ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. મોહા સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં જોડાઈ છે. શા માટે? ઇન ઓર્ડર ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલવા. તો ટુ સ્પીક અને ઇન ઓર્ડર ટુ સ્પીક. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે, ટુ સાથે હેતુદર્શક ક્રિયાપદનું મૂળરૂપ અને ઇન ઓર્ડર ટુ સાથે પણ હેતુદર્શક ક્રિયાપદનું મૂળરૂપ. ત્રીજો ફંક્શન વર્ડ હતો ફોર. મોહા હેઝ જોઈન્ડ અ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. મોહા સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં જોડાય છે. શા માટે? ફોર સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલવા માટે. ફોર સાથે હેતુદર્શક ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ચોથામાં ફ્રેઝ પ્રેપોઝિશન આવશે વિથ એ વ્યૂ ટુ. મોહા હેઝ જોઈન્ડ અ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. શા માટે એ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કર્યો છે? વિથ એ વ્યૂ ટુ સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલવાના હેતુથી.
ત્યારબાદ નંબર 5 ઉપર આપણે એક સંયોજક શીખ્યા હતા, સો ધેટ મોહા હેઝ જોઈન્ડ અ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. મોહાએ એક સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કર્યો છે કે જેથી કરીને સો ધેટ શી કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, કે જેથી કરીને તે ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલી શકે. સો ધેટ સાથે આપણે સબ્જેક્ટ મૂક્યો, મોહા માટેનું સર્વનામ શી. મોહાએ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કર્યો છે, પૂર્ણ વર્તમાન કાળ એટલે મોડાલ વર્બ મૂક્યું કેન. કેન સાથે હેતુદર્શક ક્રિયાપદનું મૂળ રૂપ સ્પીક, કર્મ ઇંગ્લિશ અને એડવર્બ છે ફ્લુઅન્ટલી. અને છેલ્લે મોહા હેઝ જોઈન્ડ અ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. મોહાએ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કર્યો છે. શા માટે? કે જેથી કરીને ઇન ઓર્ડર ધેટ શી કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, કે જેથી કરીને તે ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલી શકે. ફ્રેન્ડ્સ, ફરી એક વખત આપણે નિયમોનું પુનરાવર્તન કરીએ. પહેલા સેન્ટન્સની અંદર ટુ સ્પીક બોલવા, જેને આપણે ઇન્ફિનિટિવ કહીશું. બીજા સેન્ટન્સની અંદર ઇન ઓર્ડર ટુ સ્પીક બોલવાના હેતુથી, એને આપણે ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યું છે જોઈશું. ત્રીજા સેન્ટન્સમાં ફોર સાથે હેતુદર્શક ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. વિથ એ વ્યૂ ટુ સાથે પણ હેતુદર્શક ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. જ્યારે નંબર 5 અને 6માં સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ સાથે આપણે આખું ક્લોઝ બનાવ્યું છે કે જેથી કરીને તે અંગ્રેજી બોલી શકે, કે જેથી કરીને તે ફ્લુઅન્ટલી અંગ્રેજી બોલી શકે. હવે મેં અહીંયા 10 સેન્ટન્સ આપ્યા છે. સેન્ટન્સ ઇનકમ્પ્લીટ છે, અધૂરા છે. આ સેન્ટન્સને કમ્પ્લીટ કરવા માટે બ્રેકેટ્સની અંદર મેં તમને ફંક્શન વર્ડ્સ પણ આપ્યા છે અને બીજા કેટલાક વર્ડ્સ પણ આપ્યા છે. એ સિવાય તમને જરૂર જણાય તો તમે તમારી જાતે પણ 1-2 શબ્દ વધારે લઈ શકો છો, પણ સેન્ટન્સ કમ્પ્લીટ કરો ત્યારે એ અર્થપૂર્ણ રીતે બનવું જોઈએ. જ્યારે તમે સેન્ટન્સ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરો ત્યારે તમારે ખાસ જોવાનું છે કે કયા ફંક્શન વર્ડથી તમે હેતુ બતાવો છો. ફોર એક્ઝામ્પલ, મિસ્ટર શાહ સેવ્સ મની. મિસ્ટર શાહ પૈસાની બચત કરે છે. શા માટે? તો સો ધેટ, બાય અને હાઉસ આ 3 શબ્દો કાઉન્સમાં આપ્યા છે કે જેથી કરીને તે ઘર ખરીદી શકે. તો અહીંયા તમારે આખું ક્લોઝ બનાવવું પડશે. મિસ્ટર શાહ માટે કર્તા સ્થાને તમારે હી મૂકવું પડશે. તે પૈસા બચાવે છે, વર્તમાન કાળ છે એટલે તમને ખબર છે, તમે મોડાલ લેશો. કયું મોડાલ વર્બ લેશો? કેન. કેન સાથે ક્રિયાપદનું મૂળ રૂપ બાય, કે જેથી કરીને તે ખરીદી શકે. શું ખરીદી શકે? અ હાઉસ અથવા અ ન્યૂ હાઉસ. આખું સેન્ટન્સ કેવી રીતે બનશે? મિસ્ટર શાહ સેવ્સ મની સો ધેટ હી કેન બાય અ ન્યૂ હાઉસ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. સ્ટુડન્ટ્સ ગો એબ્રોડ. સ્ટુડન્ટ્સ વિદેશ જાય છે. વિદ્યાર્થીઓ બીજા કન્ટ્રીઝ જાય છે. શા માટે? તો આ સેન્ટન્સનો પર્પઝ બતાવવા માટે બ્રેકેટ્સની અંદર કેટલા શબ્દો આપ્યા છે જુઓ. વિથ એ વ્યૂ ટુ, ટેક અને હાયર એજ્યુકેશન. તો ફંક્શન વર્ડ કયું આપ્યું છે? ફ્રેઝ પ્રેપોઝિશન આપ્યો છે. કયો? વિથ એ વ્યૂ ટુ. હવે તમને ખબર છે કે વિથ એ વ્યૂ ટુ સાથે હેતુ દર્શાવતું ક્રિયાપદ આવે ત્યારે તેનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. તો આખું સેન્ટેન્સ કેવી રીતે બનાવશો? સ્ટુડન્ટ્સ ગો એબ્રોડ. વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે. વિથ એ વ્યૂ ટુ ટેકિંગ હાયર એજ્યુકેશન. હાયર એજ્યુકેશન મેળવવાના હેતુથી. આ રીતે ફ્રેન્ડ્સ તમારે સેન્ટન્સ કમ્પ્લીટ કરવાના છે અને આ સેન્ટન્સ કમ્પ્લીટ કરો ત્યારે જો તમે કાળજી રાખશો, અગાઉ મેં તમને આપ્યા એ એક્ઝામ્પલ્સ જોશો તો મને વિશ્વાસ છે કે તમે ચોક્કસ 10 એ 10 વાક્યો સાચી રીતે પૂરા કરશો. થેન્ક યુ.